બોટાદ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીને લઈ આજરોજ મતદાન શરૂ સવારે 7 વાગે બોટાદ શહેરના કુલ 34 બેઠક માટે 77 બૂથ પર મતદાન શરૂ કરવામાં આવેલ મતદાન શરૂ કરવાના સમય બાદ મતદારોમાં નિરસ્તા જોવા મળેલ મોટા ભાગના બૂથ પર મતદારો જોવા મળેલ નહીં ત્યારબાદ જેમ જેમ દિવસની શરૂઆત થતી ગઈ તેમ તેમ મતદારોમાં પણ ઉત્સાહ હોય તે મુજબ મતદારો મતદાન મથક પર પહોંચતા જોવા મળ્યા જેમાં યુવાનો મહિલાઓ તેમજ 100 વર્ષની આસપાસ સુધીના વૃદ્ધ મતદારો તેમજ દિવ્યાંગ મતદારો પણ કોઈ અન્ય વ્યક્તિના સહારે પણ મતદાન મથક પર પહોંચી મતદાન કરતા નજરે પડ્યા જે અન્ય મતદારો માટે એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ શકે તેના માટે દરેક બૂથ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવેલ છે હાલ બોટાદ તેમજ ગઢડા નગરપાલિકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે મૂળ વતન બોટાદ અને નોકરી અંતર્ગત વતનથી 300 કિલોમીટર દૂર રહેતા ડોક્ટર નિલેશ જોશી દ્વારા દર વખતે ચૂંટણીના કામમાં રોકાયેલા હોવાથી પોસ્ટલ બેલેટથી મતદાન કરવું પડતું પણ આ વખતે 15 વર્ષ બાદ વતનમાં મતદાન કરવાનો મોકો મળતા પરિવાર સાથે મતદાન કરવા આવવાની ખુશી વ્યક્ત કરી બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવલ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થતું હોવાની વાત સાથે મતદારો બૂથ સુધી આવી મતદાન કરી રહ્યા છે તેવું જણાવેલ તેમજ બોટાદ અને ગઢડા નગરપાલિકાની ચૂંટણીને લઈ 2 ડીવાયએસપી 7 પીઆઈ અને પીએસઆઈ સહિત 300 પોલીસ અને 300 હોમગાર્ડ તેમજ જીઆરડી ફરજ પર હોવાની વાત સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા થતી હોવાનું ડીવાયએસપી મહર્ષિ રાવલે આપ્યું નિવેદન બોટાદ નગરપાલિકા ભાજપના સંયોજક ભીખુભાઈ વાઘેલા દ્વારા મતદાન ઓછું હોવાની વાતનો સ્વીકાર સાથે સાંજ સુધીમાં મતદાન સારું થઈ જશે મતદાન ઓછું હોવાનું કારણ લગ્ન જણાવેલ બોટાદ નગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની હાલ તો માહોલ કેવી રહ્યો છે બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હાલમાં શાંતિપૂર્વક ચાલી રહી છે જેમાં હાલમાં બોટાદ નગરપાલિકા વિસ્તાર ગઢડા નગરપાલિકા વિસ્તારમાં મોટી સંખ્યામાં મતદારો છે તે બૂથ ખાતે આવી અને પોતાના મતાધિકારનો ઉપયોગ પણ કરી રહ્યા છે બોટાદ જિલ્લા પોલીસ તરફથી બૂથ ખાતે યોગ્ય પોલીસ બંદોબસ્ત છે તે જાળવવામાં આવે છે તથા મતદારોને અગવડ ન પડે તે હેતુસર તેમને મતદાન મથક સાથે લઈ જવા માટે પણ યોગ્ય ટીમો છે તે હાલમાં કાર્યરત કરવામાં આવી છે હાલમાં 2 નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી તથા 7 પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ અન્ય પીએસઆઈ શ્રીઓ અને 300 આસપાસ પોલીસ કર્મચારીઓ અને તેટલી જ સંખ્યામાં હોમગાર્ડના અને જીઆરડીના જવાનો અમને ચૂંટણી બંદોબસ્તમાં મદદ કરી રહ્યા છે અને સંપૂર્ણ પ્રક્રિયા છે તે શાંતિપૂર્વક પ્રસાર થઈ રહી છે મારું નામ ડૉક્ટર નિલેશભાઈ એન જોશી હું મોડાસા કોલેજમાં અધ્યાપક તરીકે કામ કરું છું નિલેશભાઈ સ્થાનિક નગરપાલિકાની બોટાદની ચૂંટણી આપણે મતદાન કરેલું લોકશાહીના પર્વની ઉજવણી શું કહેશો મતદાન એ જે છે સમય આપણી પાસે 5 વર્ષે એકવાર આવતો હોય છે અને ચૂંટણી એ લોકશાહીનું મુખ્ય પર્વ છે હું છેલ્લા 15-17 વર્ષથી બોટાદની બહાર નોકરી કરું છું મતદાન તો દર વર્ષે કરું છું પણ મતદાન ફિઝિકલી કરવાનો આ મોકો પહેલીવાર મને મળ્યો હતો બાકી મારી પાસે ચૂંટણીના ઓર્ડરો હોય એટલે હું કામ કરતો હોવાથી અહીંયા આવી શકતો નહોતો પોસ્ટલ બેલેટથી મત કરતા હતા તો આ વખતે મારા પરિવાર સાથે અમે બધા જ આવ્યા અને આ વતન હોવાથી આ ચૂંટણીનો માહોલનો લાભ લેવા માટે અને મતદાન કરવાનો અમારા અધિકારનો ઉપયોગ કરવા અમે સૌ હાજર રહ્યા સર 15 વર્ષ બાદ આજે જ્યારે લોકોની જે મતદાન કરેલું સમય આનંદ કેટલો હતો અને મુખ્ય કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખેલું આનંદનો અતિરેક જ કહેવાય કારણ કે આજે હું ત્યાંથી 300 કિલોમીટર દૂરથી અહીંયા મતદાન કરવા આવું તો મારો ઉત્સાહ હોય તો જ આવવાનું મન થાય અને સાથે બોટાદ મારું વતન છે અને બોટાદનો વિકાસના ધ્યાનમાં રાખીને બોટાદની જનતાને જે લાભ મળી રહ્યા છે અત્યારે અને આવતા દિવસોમાં જે મળવાના છે આ વિકાસના પંથે ચાલતું નગર છે
અને આ નગરની અંદર જે વિકાસ થઈ રહ્યો છે વણથંભી વિકાસની જે રફતાર છે એ વિકાસ ચાલુ રહે એની અંદર અમારું યોગદાન દેવાના અર્થે પણ અમે આજે મતદાન કર્યું છે. તમારો પરિચય. ભીખુબા વાઘેલા, સંયોજક, બોટાદ નગરપાલિકા મધ્યસ્થ ચૂંટણી 2025. ભીખુભાઈ, સ્થિતિ શું છે બોટાદ નગરપાલિકાની અને કોઈ બેઠકો કરી? આજરોજ જ્યારે બોટાદ નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણીનું જ્યારે મતદાનનો દિવસ હોય ત્યારે સવારના 7 વાગ્યાથી આજે મતદાન શરૂ થઈ ગયું છે. બોટાદ નગરપાલિકાના 44માંથી 10 અમારા ભારતીય જનતા પાર્ટીના અમારા સભ્યો બિનહરીફ થઈ ગયા છે અને 34 સીટ ઉપર જ્યારે મતદાન હોય ત્યારે સવારના 7 વાગ્યાથી જ્યારે મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન ધીમી ગતિએ શરૂ છે, પરંતુ જ્યારે અત્યારે ખૂબ લગ્નગાળો હોય અને લોકો લગ્નમાં વ્યસ્ત હોય, પરંતુ બપોર પછીના જ્યારે જેમનો પ્રસંગ પૂર્ણ થાય ત્યારબાદ ચોક્કસ જે આપણા સરકારશ્રીએ જે આયોજન દ્વારા કે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનું મતદાન છે, તો મને એવું લાગે છે 100% સાંજના 6 વાગ્યા સુધીમાં જેમ દરેક વખતે મતદાન જે થાય છે એની ટકાવારી મુજબ આગામી સાંજ સુધીમાં થઈ જશે. લાગે છે શું ભીખુભાઈ, મતદાન તમે કીધું કે આ સાંજ સુધીમાં થઈ જશે, હાલ ધીમું ચાલુ છે, મતદાન ચાલે છે, કોના તરફી હોઈ શકે અને આવતા દિવસોમાં પરિણામ શું આવે તમારી દૃષ્ટિએ? મતદાન ધીમું ચાલે છે, પરંતુ અમારે ગત વખતે પણ બોટાદ નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીની 44માંથી 40 સીટ આવી હતી અને આ વખતે પણ જે મતદાન થઈ રહ્યું છે એ તમામ મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી જ્યારે થઈ રહ્યું હોય ત્યારે આ વખતે તો અમને 100% વિશ્વાસ છે કે 44માંથી 44 સીટ ભારતીય જનતા પાર્ટીની બોટાદ નગરપાલિકામાં આવશે. શું કારણથી લોકો ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરી રહ્યા છે? જ્યારે બોટાદ નગરપાલિકામાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, નગરપાલિકાના જે વિકાસ અને જે માન્ય ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈની સરકાર હોય અને માન્ય નરેન્દ્રભાઈ મોદીના જે વિચારથી આજે આ સમગ્ર દેશ જ્યારે આગળ વધી રહ્યો હોય ત્યારે એમાં પણ બોટાદના નાગરિકો હર હંમેશ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા છે અને આગામી દિવસોમાં પણ રહેવાના છે.